आपका पेट है खाली इसलिए आपको दिक्कत होगी बजाने में ताली। हमें मालूम है आपका पेट है खाली इसलिए आपको दिक्कत होगी बजाने में ताली, लेकिन दोस्त तैयार है भोजन की थाली। अब आपको क्या दिक्कत है बजाने में ताली? एक बार समग्र आयोजन फरीवार जोरदार ताळीओथी बताओ। हाँ, खूब सरस मजाનું જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન એમાંય રાત્રિ કાર્યક્રમમાં જ્યારે એકત્રિત થયા છે, મળ્યા છે, અને જ્યાં મોજ આવે ને આગલો પડકારો આપજો। આ કારણ કે આપ હવથી હવાયા છો છતાં ભરપૂર લાગો છો, કે હવથી હવાયા છો છતાં ભરપૂર લાગો છો, ને માંડું મીઠેરી મીઠ જાતો નહીં ના નૂર લાગો છો, પણ જેનીશભાઈ મળો છો એકલા ત્યારે તો કુણું અંકુર લાગો છો। આ કે મળો છો એકલા ત્યારે તો કુણું અંકુર લાગો છો, પણ તમારી સૈયરું ભેળા તો તમે ગાંડા તૂર લાગો છો। અને રહો છો મૌન મહેફિલમાં દોસ્ત એક વાહ તો આપો, કે રહો છો મૌન મહેફિલમાં એક વાહ તો આપો, અને આપ તો મારા કૃષ્ણ અને મારા મહાદેવના ઉપાસક છો, નક્કી ઊંચેરું કુળ લાગો છો, નક્કી ઊંચેરું કુળ લાગો છો। એવું જ્યારે સરસ મજાનું આયોજન છે, ત્યારે ટૂંકે એવી ભગવતીની વંદના કરી મારા શબ્દોની મારે શરૂઆત કરવી છે, ત્યારે વગાડવું નથી હરિયો 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 વક્રતુંડ મહાકાર્યે સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા। મનોજવમ મારુતતુલ્ય વેદમ मनोजवं मारुततुल्य वेदं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु। मा चिंता विघ्न विनाशनी मातु कमलासनी सक मा विषहभि हंस वाहिनी मातु दुर्गा यमन देव तू नमो यादि अनादि तू ही भवानी तू ही जोग माया तू ही बागबानी तू ही धरनी आबो विभो विचारे तू ही जोग माया विषय सूल धारे तो ब्रोड सिंधु पर जुगती अने बज में मध्यमा एशियानी अटारी हे अपनी हिंद देवी तणी कमर पर चमकती दड़क से दीक्ष जाने कटारी हे आया पहाड़ उन्मुखे गरजती अन जल निधि जोन ज्ञान चरणी मातन भारती भौमने वंदु तने आवड़ी धन हो धन हाय गुजर धरणी धन 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 हाय सौराट धरणी धन 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 मोरी सूरत धरणी। અને આ ધરતીના માઠુડા માનવી કેવા છે એના માટે કવિએ લખ્યું છે
કઈ રસિક હૈડા નમમ મુખ મંડળે ઈ તો માનવી મીઠડા જોન પ્રેમ ભૈના કે પાણી જા કરા મૃદની મૂછના ને લલિત લાવણ જા સુંદરીના કે સજલ ધનરાજ માં જબૂકતી અને ઘૂંઘટે મલગતી લાજ રમણી હે માતન ભારતી ભૌમની વંદુ તની આવડી ધન હો ધન હાય ગુજર ધરણી ધન 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 હાય સૌરાટ ધરણી ધન 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 મોરી સુરત ધરણી. અને ઉસ્તાદ આ ધરતીની જનેતા કેવી છે એને બિરદાવતા કવિએ લખ્યું ને એમાંય ભાગવતનો મંડપ છે એટલે મને ગમે છે શબ્દો કે સેવા કરે સુર ભઈ તણી અને યોગનું સાધન કર્યું સેવા કરે સુર ભઈ તણી અને યોગનું સાધન કર્યું વેદાંતનું મંથન કરે ગીતાતનું સર્જન કર્યું પણ જોન દેવકી આપે ભલે અવતાર કારાય વાસમાં હે અમ દેશની એ આર રમણી હમરસે ઇતિહાસમાં. તમામને યાદ કર્યા માં ભગવતીને યાદ કરી પણ દેવનો દેવ મહાદેવ ભગવાન ભોળાનાથ કે નમામિ શમિશાન નિર્વાણ રૂપમ વિભૂ આપકમ બ્રહ્મ વૈદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશ માકાશ વાચમ ભજેહમ એવો દયાળુ મારો મહાદેવ એમને યાદ કરીને મારા શબ્દોની જ્યારે મારે શરૂઆત કરવી પણ સૌરાષ્ટ્રની ધરતી સૌરાષ્ટ્રની ધરા છે ને એમાં ભાગવતનો મંડપ છે. કારણ કે વાતો બધી મરદાનગીની સંસ્કૃતિની પરમાત્માની અને સંતો ભક્તોની વાતો કરવી છે. હા, કારણ કે સૌરાષ્ટ્રની ધરા કેવી છે સાહેબ એના માટે કવિએ લખ્યું છે કે જ્યાં નરસિંહ અને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે પણ ડુંગરા ખૂંદે એ ડાલા મથાય એની ડણકું કાઠિયાવાડી છે. ભલામણા હે મોજ આવે ને આગલો પડકારો આપજો. હા હા કે નરસિંહ અને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે પણ ડુંગરા ખૂંદે ડાલા મથાય એની ડણકું કાઠિયાવાડી છે. પણ પરબ હતા તારે વીરપુર અને પાળિયાદ એ બગદાણે જે હરિહરનો હાથ કરી રોટલો કાઠિયાવાડી છે. ભલામણા કે સંત સુરાન દાતાર પાછો મારા સુદામાને કેમ ભૂલાય કે મરી જવું પણ માગું નહીં ટેક કાઠિયાવાડી છે. ભલામણા પણ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે ને રાખી દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. પણ ન ખાવાનું ખાવા માંગ્યો કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભરાડી છે. પણ જો ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. ભલામણા પણ લાકડી લઈ તોબુ તગેડી મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી પણ કાઠિયાવાડી છે. છેલ્લે કવિ કીધું કે હે કૃષ્ણ તને ગોકુળિયામાં કેમુન મથુરા મેલી ભાગ્યો પણ રણ થઈ સોળ કહેવાનો ભગવાન દ્વારકાધીશ કાળિયો ઠાકર પણ કાઠિયાવાડી. ભલામણા આમાં ઘટે હું આપણું હે. અને હવેની પંક્તિ એક મેં લખી છે જો કે ગણબીન દીકરા લખે નહીં પણ અમારી કે કૃપા હશે ઈષ્ટદેવની. જ્યારે ભગવાનના તમામ અવતારો થયા એમાં એમ કહો કે શસ્ત્રથી ભગવાને વિદ્યા લીધી છે પણ અમારો ઈષ્ટદેવ અમારો બાપ છે. એટલે મને આ શબ્દો બે લખ્યા કે સપૈયામાં જન્મી ભારત વિસ્તરણ કરી સપૈયામાં જન્મી ભારત વિસ્તરણ કરી શસ્ત્રથી નહીં પણ જેને શાસ્ત્રથી લોજમાં દીક્ષા લઈ અને ગઢડે બિરાજે અમારો બાપ ગોપીનાથ દાદો પણ કાઠિયાવાડી છે. ભલામણ આમાં ઘટે હું હે સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી ના હોગી તો તેરી કहीं કસર હોગી. ભલામણા એવું જ્યારે ભાગવતનું ખૂબ સરસ મજાનું આયોજન છે ને ત્યારે અમુક વાતોની અમુક મર્યાદાઓ હોય છે. કારણ કે વાતો કરવા બેહી તો સૌરાષ્ટ્રની ધરતીની માલપા અનેક સંતો થઈ ગયા છે, અનેક સુરવીરો થઈ ગયા છે, અનેક દાતારો થઈ ગયા છે, અનેક વાતો છે. ભલામણા પણ વાત કરવા બેહી તો રાતની રાત રૂકવું પડે. પણ ભાગવતનો મંડપ છે ત્યારે ભગવાન કૃષ્ણના જીવન ચરિત્રનો એક પ્રસંગ મારે તમને કેવો છે. ભગવાન અને એના ભક્તનો ભાવ કેવો હોય કે પરમાત્મા પ્રત્યે ભગવાનનો ભાવ કેવો હોય છે. ભલામણા કુરુક્ષેત્રના મેદાન જે ધમાસન યુદ્ધ મંડાણું ઉસ્તાદ પણ એ પેલા બધાનો ટૂંકો પરિચય આપ્યો. એ પેલા અમારે ઉસ્તાદનો એક પરિચય આપી દો. વિવેકભાઈ દુધરેજા એની બેગમાંથી એને બાપુ શાસ્ત્રીજી તબલું કાઢ્યું ને એની બેગમાંથી એને એમ તબલું કાઢ્યું ને એટલે એની માથે આમ ટકોર મારી ને એટલે એની અંદરથી હુંકાર છૂટતો હતો કે હું કાંઈક છું. તબલું બને છે મરેલા બકરાના સાંભળામાંથી. એની અંદરથી હુંકાર છૂટતો હતો કે હું ક્યાંક છું, હું ક્યાંક છું, હું ક્યાંક છું. પણ ઉસ્તાદે એની માથે 1, 2 અને 3 જા થોડીના ઘા માર્યા.
તે તબલું તું 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 મીડ્યું બોલવા હે એક મરેલા બકરાના સાંભળામાંથી હુંકાર કાઢવા એક બે ને ત્રણ જો થોડીના ઘા મારવા પડતા હોય તો મારા વાલા જીવતા જાગતા શરીરમાંથી હુંકાર કાઢવો હોય તો ભાગવતનું શરણ લેવું પડે, નહીતર મારા વાલા હુંકાર નો નીકળે. ભલામણા એવા મારા તમામ સાજિંદા મિત્રોને એકવાર જોરદાર તાળીઓથી મારા વાલા વધાવા. હા, કારણ કે આનાથી અમે ઉજળા છીએ. પણ કુરુક્ષેત્રના મેદાનની માલિપા જેથી ધમાસણ યુદ્ધ મંડાણું હતું, જેથી દાદો ભીષ્મ એમ કહેવાય કે બાણની સૈયાની માથે હુતા છે. દાદો ભીષ્મ બાણની સૈયાની માથે હુતા છે. એક બાજુ કૌરવ ઉભા છે, એક બાજુ પાંડવો ઉભા છે. તેથી અર્જુન આવીને કહે છે કે દાદા હજી તારા ખોળિયામાંથી કેમ પ્રાણ નથી જાતો? કે હે દાદા હજી તારા ખોળિયામાંથી પ્રાણ કેમ નથી જાતો? તેથી દાદો ભીષ્મ એટલું જ કહે છે કે અર્જુન, હે અર્જુન, હજી તો મારે કોઈકની વાટ છે, કે હજી મારે કોઈકની વાટ છે. એટલા શબ્દો બોલે ત્યાં ભગવાન કૃષ્ણને આમથી આવતો જોઈ અને ભગવાન કૃષ્ણની હામાં લાંબા હાથ કરીને દાદો ભીષ્મ એટલું જ કહે છે કે હે માધવ, બાપ તને તારા ભક્તો પ્રત્યે કેટલો પ્રેમ છે. હે કૃષ્ણ, બાપ તને તારા ભક્તો પ્રત્યે કેમ કેટલો પ્રેમ છે. તેથી કૃષ્ણએ આવીને દાદા ભીષ્મને કીધું દાદા કેમ આજે આમ બોલો છો? અને તેથી દાદો ભીષ્મ કહે છે ઉસ્તાદ કે દાદા થોડા જ દિવસો પહેલાના યુદ્ધમાં જેથી એમ કહેવાય કે કૃષ્ણ તું મારી હામો આવ્યો ને, થોડા જ દિવસો પહેલાના યુદ્ધની માલપા તું જેથી મારો હામો આવ્યો ને તેથી હું કૃષ્ણ ભૂલી ગયો તો મને એમ કે અર્જુનનો સારથી છે. કે કૃષ્ણ તેથી હું નબળાનું ખાઈને આવ્યો હતો અને તેથી હું કૃષ્ણ ભૂલી ગયો કે મારે અર્જુનનો સારથી છે, સારથીને રણમાંથી કાઢી મેલું તો અર્જુનને મારતા બહાર નહીં લાગે. અને તેથી કૃષ્ણ મારા ધનુષની માલબાજી જે ઠાય 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 કરતા બાણ નીકળ્યા, તારા વસ્ત્રને સેદી ને તારા અંગની માલબાથી રક્ત નીકળતું હતું, તને પીડા થતી હતી. હે કે કૃષ્ણ તને પીડા થતી હતી ને તેથી ધજાએ બેઠેલો એ હનુમાન ખીજાણો તો એ હનુમાનજી હુંકાર કરીને કહેતા હતા કે હે માધવ, બાપ એકવાર રજા આપી દે ને તો તારી 18 દીની રસનાને એક બળવારમાં પૂરી કરી દવા. તારી માલપાથી રક્ત દાઈ મારાથી જોવાતું નથી. એ હનુમાનજી જે હુંકાર કરતા હતા એ હું સાંભળતો હતો. તે હનુમાનને જે જવાબ આપ્યો એ હું સાંભળતો હતો. તે હનુમાનને એટલું જ કીધેલું કે હનુમાન એ ભલે ઘા કરે એ મારો ભગત છે. ભલામણા પરમાત્મા પ્રત્યે ભગત ઘા કરે ને તો એને મારો નાદ સહન કરે છે. ભલામણા એટલે સાહિત્યની વાતો ઘણી ઘણી છે પણ થોડીક અમારા મયુરભાઈ કીધું ને એમ હાસ્ય, કારણ કે અત્યારે સાહિત્ય છે ને બાબુ હાસા ગાયના ઘી જેવું છે. હા, હકીકત બહુ ઓછું મળે છે પણ હાસ્ય રસ છે ને મંચુરિયમ જેવું છે. ગમે તે આપો ને ખાય જ લે, ગમે તે. હા, પણ આપણો એક સ્લોગન હતું આજથી 20-25 વર્ષ પહેલા આપણા વડીલોને જ્યારે કોઈની બોલા ચાલી થતી ને એટલે કહેતા કોની માએ હવા શેર હુટ ખાધી છે સડી શેઠે ખબર પડે. હા, 4-5 ભાઈઓ હોય ને કહેતા આપણા વડીલો બોલતા, પણ અત્યારની મમ્મીને ખબર જ નથી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હોઈટ, કારણ કે ખાધી જ નથી. હા, એટલે અમારે એપાર્ટમેન્ટમાં 4-5 છોકરા બાંધતા હતા ને શાસ્ત્રીજી, એટલે એ 4-5 છોકરા બાંધતા તેમાંથી એક છોકરાએ બહાર નીકળીને કીધું કોની માએ આખું મંચુરિયમ ખાધું ઈ કે તો શાર ઉલ્લીને ભાઈ કે એકલી ખાઈ જાય અમારે ભાગમાં નહીં થવા દેતી. બાળક અઘરું છે અત્યારનું, એમાંય તમારા આ વૈભવ લક્ષ્મીના છોકરાઓને એકવાર જોરદાર તાળીઓથી બધા એટલા શાંતિથી બેઠા. હા, નગર અમારી સોસાયટી ના કે એક છોકરો એટલો ફોનમાં વ્યસ્ત એટલે મેં કીધું બેટા ફોન ન જોવાય, તારી આંખો ખરાબ થાય, તારું ભણતર બગડે, તારા બાપાને પૈસા થાય. તો એ છોકરો મને કે મારા દાદા રહ્યા ને કે હા કે 100 વર્ષ જીવા. મેં કા તારા દાદા મોબાઈલ વાપરતા? મને કે ના રે ના. મેં કે તો એ તમારી કોઈ પારકી પંચાયત ન કરતા. અઘરું હો અત્યારનું છોકરું, બહુ અઘરું છે ભલામણા. હા, એક મારા મિત્ર છે રાજસ્થાનની મેલપા, એમને જ્યાં હમણાં પ્રસંગ હતો ને ઉસ્તાદ, એટલે હું ગયેલો ને એટલે મેં જોયું તો આપણને ક્યાંક અજુકતું લાગ્યું, કારણ કે આપણે ગણેશની સ્થાપના થાય અને અહીંયા રાવણની પૂજા કરે. રાવણને પાન બીડી સિગારેટ માન આપે. એટલે મેં એને કીધું આ કેમ અજુકતું? મેં કીધું રકોય ન મળ્યું તમને રાવણ? એટલે મને કહે કબરાજ એવું નથી. મેં કીધું તો મને કે લંકાપતિ રાવણ હતા ને કે હા એ લંકાના હતા, પણ એમના ઘેરેથી જે એમના ધર્મપતિ મંદોદરી હતા ને એ લંકીની નહોતા, એ આપણા હિન્દુસ્તાનના હતા અને એ અમારે રાજસ્થાનના હતા. એટલે અમારે જમાય તો રાવણ કહેવાય, એટલે અમે માન છે ને માન આપીએ. મેં કીધું બહુ સારું કે મને કે તમારે ગુજરાતની મેલપા, અમારે ગુજરાતની મેલપા એવું કાંઈ ન હોય. મને કે એવું થોડું? મેં કીધું હા, અમારે ગુજરાતની મેલપા જમાઈને રાવણ માને. હું હમણાં મારા હા રહીને ગયો હતો, મારે હા ગાડી પડી હતી ને એક બેને નીકળી મોટબા આવી કે આ ગાડી કોની પડી છે કે લાંબડી વાળો રાવણ આવ્યો શીખી. હા હા, સચ્ચે પ્રેમ કી સારે જहाँ पे असर होगी ना होगी तो तेरी कहीं कसर होगी. ઝીણીવટ ભરી હાસ્યરસની વાતો તમારે સામે ઘણી કરવી છે મારે,
પણ મેં કીધું ને કે સમયની મર્યાદા હજી બેનબા બાકી છે, હજી આપણે ગણપતિ વંદના કરી એમને પણ સાંભળવા છે, પણ થોડીક વાતો સમજવા જેવી વાતો એ છે જીવનની મલપા. કારણ કે એક ભાઈના હમણાં શાસ્ત્રીજી મહારાજ 5મી ફેરું લગીન છે. કેટલી કૃપા! 5મી વાર 5મી ફેરું લગ્ન છે ને એનો ગૃહ પ્રવેશ એટલે ચોખાનો કળશ હોય ને આમ કળશને ઠેલું મારીને ગૃહ પ્રવેશ કરે. એટલે બેને ગૃહ પ્રવેશ કર્યો ને અંદર જોયું તો રૂમે લાલ એક દિવાલે ખીતીએ લાલ રંગની સાડી ટીંગાતી હતી. ઓલી બાએ કીધું સ્વામિનાથ પ્રાણનાથ કે હા કે લાલ રંગની સાડી શેની છે? એટલે ઓલા ભાઈએ કીધું કે વાલી એ મારી પહેલી પત્નીની છે, એને લાલ રંગ બહુ પસંદ હતો એટલે એની યાદમાં લાલ રંગની સાડી ટીંગાડી. ઓલી બાઈ કે સ્વામિનાથ ધન્ય છે, તમારા આ પ્રેમને ધન્ય છે, અદભુત છે. બાજુમાં લીલા રંગની સાડી ટીંગાતી હતી. એટલે કીધું કે આ બીજી લીલા રંગની સાડી કેની? કે મારી બીજી પત્નીની છે, એને લીલો રંગ બહુ પસંદ હતો. કે વાહ સ્વામિનાથ તમારા આ પ્રેમને ધન્ય છે, ધન્ય છે. બાજુમાં ત્રીજી પીળા રંગની હતી. એટલે ઓલી બાઈએ કીધું કે સ્વામિનાથ પીળા રંગની સાડી ત્રીજી કે મારી ત્રીજી પત્નીની, અને પીળો ચોથી ખીતી હતી ને હાવ કાળી મૈયા મોવાળા ડામર જેવી કાળી ડિબાંગ જેવી ઢીંગાતી હતી. એ કે આ કાળી હાડી એ કે મારી ચોથી પત્નીની છે, બહુ કાળી હતી, બહુ કાળી, અને એને કાળો રંગ પસંદ એટલે એની યાદમાં ટીંગાડી. એટલે ઓલી બાઈ કે વાહ સ્વામી વાહ તમારા પ્રેમને ધન્ય છે, તમારા જેવા સ્વામિનાથ મળવા અમારા અહો ભાગ છે. એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે વાલી પ્રિયતમ કહો તને કયો રંગ પસંદ છે? તને કયો રંગ પસંદ છે? એટલે બાઈએ કીધું સ્વામિનાથ રંગનું તમે રહેવા ગયો ને કે ના તું કે. એટલે પછી ઓલી બાઈએ કીધું સ્વામિનાથ ધોળકા ધંધુકા વલભીપુર ધોળા ઢસાન લાઠી, ધોળકા ધંધુકા વલભીપુર ધોળા ઢસાન લાઠી. એટલે ઓલી ઓલા ભાઈએ કીધું કાંઈ બસમાં કેલેન્ડર પણ કરતી હતી કે એવું નથી. કે તો કે ધોળકા ધંધુકા વલભીપુર ધોળા ઢસાન લાઠી આ 6 ગામમાં હું પરણીને હારે હતી. તમે મારા હાથમાં સવો સ્વામિનાથ ને આવે હાડીનું ભૂલી જાવ ને અમે તમારી ટોપી ટીંગા હે મળે હો મળે. હા એટલે આવી આનંદની ઘણી ઘણી હળવી હળવી તમારી સામે મારે જ્યારે વાતો કરવી છે. પણ મેં કીધું ને કે હાસ્યરસ છે ને ગમે ત્યાંથી મળે છે, પણ અમુક મર્યાદા હોય છે. કારણ કે 2 માણા હાલ્યા જતા હતા, 2 માણા એમ કૂવો હતો ને, કૂવો ત્યાં બોર્ડ મારેલું હતું ને આમ થોડીક ભીડ હતી. એટલે ઓલો ભાઈ ગયો અને જોયું તો વાંચ્યું કે 1 રૂપિયાની માલપા મનની ઈચ્છા પૂર્ણ કરો, 1 રૂપિયામાં મનની ઈચ્છા પૂર્ણ કરો. એટલે ઓલા ભાઈ રૂપિયો નાખ્યો, ભગવાનને પ્રાર્થના કરી તો 2 માણા ભાળી જાય કે આ એકલા હું ત્યાં જઈને માનતા માની આવ્યા છે. 2 માણા આવ્યા, એણે જોયું કે 1 રૂપિયા મનની ઈચ્છા પૂર્ણ કરો. બાએ તે રૂપિયો એમ કહેવાય ભીડની માલપા જઈને આમ રૂપિયો નાખવા ગયા, ત્યાં તો ધડેડાટ કરતા તળીએ હો. બોલો ભાઈ ઊભો ઊભો ભગવાનને કે પ્રભુ આટલી જલ્દી કે આ સમજાય ને વંદન છે. હા પણ કોરોના ગયો ને ભાઈ, કોરોના હકીકતની માલપા જે કોરોનાની માલપા મોર બોલ્યા છે બહાર નીકળીને હા ચીપટીઓ આવતી ભાઈ. બહાર નીકળે ને મોર બોલતા હતા. આપણે તો નક્કી કર્યું હતું બહાર નીકળીને મોર બોલાવાય કે ઘરની બેઠા બેઠા કોઈલ ન સાંભળી ભલે ને કાગડા જેવું ગાય. હે પણ યુવાન દોસ્તો બેઠા છે, માતાઓ બહેનો બેઠા છે. એટલે વાત કરી દો કે આ કોરોનાની માલપા આમાં પછી જેનું વ્યસન હોય, હું કોઈ વ્યસન મુકાવવા માટે કે ટીકાલોસના માટે નથી આવ્યો, પણ કોરોનાની માલપા 2.5-3 મહિનાના લોકડાઉનની માલપા મેન તમે જે વ્યસન ગોતવા માટે રાતે ગાડીઓ દોડાવી છે ભાઈ. 20 કિલોમીટરના પલાક આપીને જે ભાવની તમાકુ જે ભાવની બીડીને જે ભાવના માવા મળતા હતા એ લેવા માટે જે દોટું મેકી હતી. મારા વાલા આજના યુવાનોની દોટ અવળી હતી. ભલામણા 3.5 મહિના જો એમ કહેવાય કે યુવાનોએ મેકવા મહેનત કરી હોત તો આજ ભણું હિન્દુસ્તાન નિર્વેશની હોત. ભલા આપણી દોટો અવળી હતી. હા એ 2.5-3 મહિનામાં મેકવા મહેનત કરી હોત તો આજ ભણું હિન્દુસ્તાન નિર્વેશની હોત. ભલામણા પણ જે દોટો અવળી છે, પણ સમય સંજોગો પરિસ્થિતિ પરનારે જીવનારું પાત્ર હોય તો બેનો છે. કારણ કે 2.5 મહિનાની માલપા કોઈ બેને એમ કીધું કે મારે વાળ સ્ટ્રેટ કરાવવા છે, મારે ફેશિયલ કરાવવું છે, મારે આઈબ્રો કરાવવો છે. ગામડે ગયા એ 2.5 મહિનાની માલપા ઘૂસ્યું ભેગી કરીએ ને સુરત આવીને 800-800માં તો વેચ્યું ભલામણા. હા જોરદાર તાળીઓથી વધાવો. સમય સંજોગો અને પરિસ્થિતિ ભરનારે જીવનારું પાત્ર હોય તો બહેનો છે ભલામણા. હા છાત્રીજી એક જણાનો નવો સંબંધ થયેલો એટલે એમની ફિયાન્સી એને મેસેજ કર્યો કે રાજા શું કરે. હા કારણ કે અત્યારે તો શું છે, અત્યારે તો બહુ આગળ વયા ગયા છે. શું કરે મારું ગલુડિયું ઈ ગેલે. હા અત્યારનું જનરેશન તો બહુ આગળ વહી ગયું છે. પણ એક જણી એને ફિયાન્સી એને મેસેજ કર્યો કે રાજા શું કરે. એટલે સામેથી વોટ્સઅપમાં જવાબ આવ્યો કે રાજા હુતાશ.
રાજા નિદ્રાને આધીન છે. તો આને હક નો થાય ને એટલે એને સામો મેસેજ કર્યો કે રાજા હુદા છે તો આ મેસેજ કોણ કરે છે? એટલે સામેથી જવાબ આવ્યો કે હું રાજાનો બાપ મહારાજા. પણ કીધું ને કે ઘણી ઘણી વાતો છે, થોડુંક હું ગાઈ લો હાલો ને હવે, કારણ કે મારા વારામાં ઘોર કરવા આવે એટલે મને મોજ આવે હકીકત. હે પણ કલ્પનાના ઘોડે ચડે નહીં કણબી, મૃગજળની પાછળ પડે નહીં કણબી, ભલામણા હે પરસેવાનું બનાવી અમૃત પીવે કણબી, અને આ દુનિયામાં કોઈને નડે નહીં કણબી. ભલામણા વાતું બહુ જાજી છે, બહુ જાજી છે. પણ મારો એક મિત્ર છે ધમો, અને એનો બિચારાનો સંબંધ ન થાય. બહુ ટૂંકી વાત લઈ લો એટલે ગમે ત્યાં જાય ને એટલે એને જીભ તોતળે એટલે બોલીને બગાડ નાખે. એટલે મારા હાહારાના ગામમાં એનું જોગું જોણ આવ્યું એટલે મેં કીધું ધમા સાહિત્યનો માણસ છું, ગમે એ વસ્તુ તને પૂછે અને ગાતા ગાતા જવાબ દેવાનો. ગાતા ગાતા કે એટલે તારું તોતળા પણ ન મને કે પાત તું હવે ન બોલું તમે જો એટલે અને અમે જોવાઈ ગયા. ખારા પાટનું ગામડું એટલે ત્યાં હજી દૂધના રિવાજ ને તાહળીમાં હું ધમો ને બેઠા ને જે કન્યા જોવા ગયા હતા એ કન્યા તાહળી લઈને આવીને દૂધ આપ્યું. શાસ્ત્રીજી દૂધ આપ્યું અને અડધી પોણી કલાકથી ધમભાઈ મૌન, આખી તાહળી દૂધની ભરેલી, તેરવા લાલ થયા. મેં તું મોઢામાંથી ફાઈટ ને શું થાય છે કે તમારો બાપ ગરમ લા દે. મેં કીધું એમને ધમભાઈ ગાતા ગાતા પંચમમાં ઉસ્તાદ હાલો એ દલમલા દે મને દલમલા દે, તાહળીનું દૂધ મને દલમલા દે. એ તેમ તલી પીવ દૂધ તેમ તલી પીવ, તાહળીનું દૂધ હું તેમ તલી પીવ. એમ કીધું ને એટલે અમે જે કન્યા જોવા ગયા હતા ને એને જે જવાબ આપ્યો શાસ્ત્રીજીઓ ગાતા ગાતા. એ ભૂગ માલી પી ધમલા ભૂત માલી પી, તાહળીનું દૂધ તો ભૂત માલી પી. દૂધ પીલે ધમલા, દૂધ પીલે ધમલા, તાહળીનું દૂધ તો પીલે ધમલા. સંબંધ થઈ ગયો નક્કી બેયનો. વાહ અમારે વાહ જેનીશભાઈની મોજ. હા કારણ કે આજ અમે કાર્યક્રમ આવ્યા છે ને બાપુ, જો હકીકત એક દિલના ભાવથી આવ્યા છે. હા કોઈ આ ભાવ નથી. મારે જેનીશભાઈ વેલાણી એમને ફરીવાર એકવાર જોરદાર તાળીઓથી વધાવે. એમના સંબંધને ખાતર આજના કાર્યક્રમની માલિપા આવ્યા છે. પણ બેયનો સંબંધ નક્કી થઈ ગયો અને પછી તમારે ઓલીને ફોન કર્યો કે વાલી તે હા તને ફોન મળી ગયો? એ કે તને ફોન લઈ દઉં? કે હા. કયો લઈ દઉં? તો ઓલી ગામડાની છોકરીએ કીધું કે ધમા ઓલો સફરજનનું બતકું ભરેલો આવે ને ઈ લઈ દે લે. હા ઉસ્તાદ 4-5 જણા પાસેથી ઉછીના લઈને બિચારા મોકલ્યો ખરા. પછી ફોન કર્યો કે વાલી તને ફોન મળી ગયો? કે હા. એ કે એમાં ઓલું વોટ્સઅપ આવે? કે હા. એ કે એ તને હાંકતા આવડે? તો એ ઓલી છોકરી કીધું કે તમે એવું મને હાંકતા કાંઈ ન આવડે, તમે હાંકજો, હું તો વાહે બેહી લઈ દે લે. હે અને પછી તમારા લગ્ન લેવાના. અમુક વાતો છે ને બાબુ હકીકતમાં સમાજને નથી કહેવાતી, સાહિત્યની માલિપા હાસ્યની માલિપા, પણ અમે થોડું થોડું કહીએ છીએ, થોડુંક વધારે નહીં. ધમાના બાપાને એકનો એક ધમો, ધમાના બાપાએ કીધું કે મારા ધમલાના લગ્નમાં વત પાડી દેવાનો છે. 2.5 લાખના ભાવની 3 વીઘા ઉદાડી અને ફાર્મ ભાડે રાખ્યો. અને લગ્નમાં ગયા ને કીધું જો વત પાડ્યો ને વત. કીધું ભાઈ હશે બાપા તમારો વટ, અમે જોઈ વંદન કરીએ. પણ ધમાને મંડપમાં બેહાર્યો. ગૌર બાપાના શબ્દોમાંથી મુખમાંથી શબ્દો નીકળ્યા, કન્યા પધરાવો સાવધાન. ત્યાં તો આમથી કન્યા, કન્યાની માસીની છોકરી, કન્યાની બેનપણી, કન્યાની મામાની છોકરી બધા ડિસ્કો કરતા કરતા આવે. આમ ડિસ્કો કરતા કરતા આવતા હતા. અને ધમાની નજર ગઈ ને ધમાએ રોણું મેક્યું, ત્યાં પોક મેકી હોય માડે ને હોય બાપા. મેં કીધું સાનો રે અહીંયા આબરૂના ધજાગરા થાય, આબરૂના કટકા થાય છે. મને કે રોણું એનું નથી આવતું. મેં તો એ કે મારા કાકાના લગ્ન, મને પાકું સાંભળે કે મારા કાકાના લગ્ન એની જાનમાં ગયેલો, એનો વરઘોડો નીકળેલો, આખા ગામમાં વરઘોડો ગયો.
પછી માંડવી આવ્યો ને એટલે મારા કાકાના હાહુએ મારા કાકાને મોટા મોટા હાંબેલાથી પોખ્યા. એ પોખીને મારા કાકા મંડપમાં આવ્યા ને પછી જ્યાં ગોર બાપાના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા, કન્યા પધરાવો સાવધાન. ત્યાં ગણેશની સ્થાપના હતી ને ત્યાંથી મારા કાકી રોતા રોતા આવ્યા હતા. રોતા રોતા મારા કાકી આવ્યા હતા ને એમ કહેવાય કે મંડપમાં આવ્યા અને મંડપમાં આવીને મારા કાકી સાના રહ્યા પછીનું અમારું આખું કુટુંબ રોવે છે. એ કે ધરાઈને ધાન નથી ખાવા દીધું. એટલે મને રોણું એ વાતનો કે મારા કાકી રોતા રોતા આવ્યા હતા, કુટુંબને રોવરાયું. આ તો ડિસ્કો કરતી કરતી આવે છે, આ શું કરશે એ કે હે. એટલે આવી વાતો ઘણી ઘણી છે, હાસ્યરસની સાહિત્યની વાતો ઘણી ઘણી છે. પણ મેં કીધું ને કે સચ્ચે પ્રેમ કી સારે જहाँ पे અસર હોગી ને ના હોગી તો તેરી કहीं અસર હોગી. પણ છેલ્લી એક વાત લઈ અને મારી વાણીને અહીં વિરામ આપું છું, કારણ કે વધારે સમય નથી લેવો. અને એમાં હમણાં ઓલું ઝાલમુરી હાલે ને બાપુ, મને બહુ ગમ્યું હકીકત. ઝાલમુરી બંગાળની માઇલ પર મોદી સાહેબ ખાઈ આવ્યા, આમ મેલોડી ચોકલેટ ખાઈ આવ્યા, દઈ આવ્યા. હકીકત વંદન છે. પણ એક ખેડૂના દીકરા તરીકે મારી આ એક બળિતરાને એક પીડા છે. હકીકત આવું જો થાય ને તો મને બહુ પોરો ચડે. આહો મહિનાનો નવલા નોરતા હાલતા હોય શાસ્ત્રીજી, અને સૌરાષ્ટ્રની માઇલમાં મોસમ ફાટીને ધુમાડે ચડી હોય, ખેડૂને એમ કહે શીંગુના ખળા લેવાતા હોય, અને મોદી સાહેબનો સૌરાષ્ટ્રનો પ્રવાસ હોય ને એ રોડે એમનો ગાડીનો કાફલો જતો હોય, અને ખેડૂના ખેતરની માઇલપા ખળા લેવાતા હોય ને કાફલો ઊભો રાખીને મોદી સાહેબ એમ કહેવાય કે ખેતરની માઇલપા જઈ અને આમ સપટી મગફળી લઈ અને એટલું જ બોલે કે ભાઈઓ એ સિર્ફ मूंगफली नहीं है, ए मेरे सौराष्ट्र के किसानों के 3.5 महीने का परिश्रम है भाया. એ મૂંગફલી નહીં, એ કાઠિયાવાડી કાજુ હે. આટલું બોલી દે ને તો મારા બાપ કોઈને આમ જોવો, કોઈને ટેકાના ભાવે માંડવી વેચવા ન જવું પડે. ઓલા ભૂરિયા ફોન કરે, હાલો મગન ભાઈ કે હા 5 મણ મૂંગફળી આપણી રાખી હોય કે હે. આવું કરે તો બાપુ હકીકત કોઈ ખેડૂતને ટેકાના ભાવે મગફળી વેચવા ન જવું પડે ભલામણા. હા, એટલે કીધું ને કે હાસ્યરસ ગમે ત્યાંથી મળે છે, સાહિત્ય ગમે ત્યાંથી મળે છે, પણ છેલ્લી આ કવિ કાળની માઇલમાં બાપ જાગતામાં જાગતો દેવ હોય તો મારા બાપ હકીકતની માઇલમાં હું તમને વાત કરું, મને પોરો હશે આ તો કે કોઈ પણ દેવી દેવતાને આપ માનતા હો, આપની શ્રદ્ધા બંધાઈને આપ માનતા હો, પણ આ કવિ કાળની માઇલમાં જાગતામાં જાગતો દેવ હોય ને તો બાપુ હનુમાન છે. શાસ્ત્રીજી હવારે 6 વાગ્યે શ્રીફળ માનો અને બપોરે 12ના ટકોરા થાય ન થાય એ પહેલા જો તમારા દુઃખને ભાંગીને ભૂકો ન કરી નાખે તો ગામના જાપે એ હનુમાનનું બેહવું નકામું કહેવાય ભલામણા. અને એ હનુમાનજી મહારાજના જીવન ચરિત્રના અનેક અનેક પ્રસંગો છે. પણ છેલ્લી એક વાત, કારણ કે મને બહુ ગમે છે આ, એમાં આજ શનિવારની રાત છે ભલામણા. કે આગ ભલે ન આવડે મને ઓલો ગણિતનો ગગડિયો, પણ અનેક અક્ષર ઉકલે રીજે જો ઓલો રોકડિયો. કે બાલ સમે રવિ ભક્ષ લિયો તો બધીનો લોક ભયો અંધિયારો હ કોણ હી જાનતા હે જગમાય કપી સંકટ મોસન નામ દિહારો. ઈ હનુમાનજી મહારાજ ભલામણા લંકાના પટાંગણની માલપા જતી એમ કહેવાય કે હનુમાનજી મહારાજ ગયા હતા ને, એના એક દુહા અનેક અનેક છે. પણ વાતું કીધું ને, વાતું માંડવા બેહું તો અનેક અનેક સમય યોજાય. પણ આ છેલ્લે બહેનો બેઠા છે એટલે સ્ત્રી શક્તિની વાત કરી દઉં. ભાઈ વાત કરી કે સંગાવતી અને શેઠ સગાળસાનો પ્રસંગ, અખિલ બ્રહ્માંડનો નાથ સુધી ભૂલો પીડ્યો ભલામણા. પણ આ દેશની સ્ત્રીની શું તાકાત છે ને શું મર્યાદા હોય, વાતોની ઘણી ઘણી મર્યાદાઓ હોય છે. બિલખાના પાદરની માલપા જેથી પરમાત્મા ભૂલો પીડ્યો ને તેથી એકનો એક દીકરો ખાંડીને થાળની માલપા આપી દીધો ને તેથી એમ કીધું કે પરમાત્મા એક શેઠ કોઈ બીજો દીકરો હોય તો પાસે બેહારો. અને તેથી શેઠે કીધું કે એક જ હતો ને ખાંડીને ખવડાવી દીધો. કે એક જ હતો કે હા, તો કે ભલામણા મને કેવું હતું ને, હું વાંજિયાના ઘરનું ખાતો નથી. કે આ શબ્દ આ દેશનો પુરુષ સાંભળીએ, કે આ દેશની જગદંબા, આ દેશની નારી, આ દેશની સ્ત્રી ન સાંભળીએ. કે તેથી આ સંગાવતીએ કીધું હતું કે એ બાવા તું વાંજિયા કોને કહેશો હે, કે આ વાત મારી માને કરવાની હોય, પણ આજ મારા બાપ ઠેકાણે છો એટલે તને કહું છું. તેથી સંગાવતી બોલી, એ જ બાપ જાણીતા જોન કવ છું બાવા મારે પેટ સે મહિના બાસ. આશરો સીતા હે રામનો જને, આશરો રાધે શ્યામનો જને, ઊની નહીં આવે આસ બેઠો હવે થાશ માં બાવા.
આય તને જમાવી ના દવ નહીં જાવા કાય બાવા તું વાંજી આ કોને કેશો આજ મારે 5 મહિનાનો પ્રસંગ છે પણ આ વાત મારી માને પરમારથ ને ગાજે જેથી માગો તેથી મારો નાથ આપે છે ને એની માથે ભરોહો ને વિશ્વાસ હોવો જોઈએ ભલામણા જેઠ કરો અહાડી બીજ કોરી વૈગન મૂંગા પહોડા જીવ તેથી પાણી માથે વલખા મારતા હતા અને સંધ્યાની વેળા ધીમા ધીમા અંધારાના ધરતીની માથે ઉતરે ને આ બાજુ ગામના ગોવાળો ગાયું લઈને આવે પણ જેઠ અહાડ કોરો અવેડાય ખાલી હતા એટલે ગોવાળો એને ભાઠા મારીને ઘર બાજુ વાળીને લઈને જતા હતા ને તેથી વાડીએથી કાનજી બાપા હાલાવે ને ખંભે હાથીડું રહી ગયેલું એ ગોવાળો ગૌતરીઓને ભાઠા મારતા તેથી કાનજી બાપાએ કીધું કે આય ગોવાળો આ માવડીઓને હુકામ મારો છો કીધું બાપા શું કરવું આજે જેઠ કોરો અહાડી બીજ ગોરી બાપા વેડાય ખાલી છે એટલે ભાઠા મારીને ઘર બાજુ વાળીને લઈને જાય છે અને તેથી કાનજી બાપાએ કીધું પાણી વિનાની જો ગાયું ભાંભોડા નાખતી હોય તો ખંભે રેલા હાથીડાનો ઘા કરી સીમમાં ધુળસિયા હનુમાનની ડેરી આવીને કાનજી બાપા બેહી ગયા હનુમાનને કીધું કે આય હનુમાન તું જો રામ ભક્ત હોન તો હું તારો ભક્ત છું જોઉં છું કે વરસાદ કેમ નથી આવતો અને રટણ ચાલુ કર્યું કે જાગ હનુમાન જાગ હનુમાન જાગ હનુમાન જાગ હનુમાન જાગ હનુમાન 3.5 દી સુધી વેલાણી ભાઈ 3.5 દી સુધી એમ કહેવાય કે ખાવાની વાત તો એક બાજુ પાણીનું ટીપું ન પીધું અને 3.5 દી એમ કહેવાય કે આભા મંડળની માલપા જતી કાળા ટીપાંગ વાદળા મંડાણા ભલામણા અને આહાડા ધરતીને ખોળે મહેમાન થયો હોય પણ ભરોહો અને વિશ્વાસની આ વાત છે આ ભરોહો અને વિશ્વાસનો સમય છે આમાં મારા વડીલો બેઠા છે અમને ખબર છે 35-40 વર્ષ પહેલા આપણે જ્યારે ગામડાની માલપા મોલાદ વાવી દેતા માથે એમ કહો 20-25 દિવસનું વાયરું વહી જાય ને વરસાદ ન થાય ને તો આપણા ગવઠિયાના આપણા બાપ દાદાના આપણે એમનો ભરોહો કેવડો હતો ભલામણા એ ભાદાભાઈ ભૂરાભાઈ રામભાઈ તેથી ગામના વડીલો ભેગા થાય અને કહે છે કે ભાદાભાઈ કે હા કે મેઘો રિહાણો લાગે છે એના હામૈયા કરવા જવું જોઈએ તેથી ગામની કુંવારિકા દીકરીઓને લઈને ગામના જાપે એમ કહેવાય કે વડીલો હામૈયા કરવા જતા પણ એનો ભરોહો ને એનો વિશ્વાસ એવડો હતો કે ઝાપે હામૈયા કરીને પાછા ગામના શોકમાં આવે ન આવે એ પેલા અમીના સાટણા સૌરાષ્ટ્રની ધરતીના અનેક ગામડોની મેલપા થયેલા છે ભલામણા આ ભરોહો ને આ વિશ્વાસ હતો હે અત્યારે અમુક તો એમ કહેવાય કાળા ડિબાંગ વાદળા મંડાણા હોય તો અમુક કે હમણાં વિખાઈ જાય એટલે ભાઈ તારા જન્મ જ વિખવા જશે ભલામણા હે પણ વરસાદને બિરદાવતા અમારો કવિ લખે છે ઉસ્તાદ વાદળા ગાળા ગૌળ અંબર સોહે તસુ ઓછે રાતે માદે ઉછરા છે રાત રાત ડુંગોરા મોરલા સાત વાહરે મનાને ઘડી એક તારા ભંગ રાજા મનાણા રહેંડાળા વાળા પડકાળા પાણી વાળા હાથી હોંડ વાળા ગાળા મનાના હેલોર તારા નાગા વાળા ઘકે ગાળા નદી નાળા ભાડી નાગ્યા હળા માથે દળા દળા ભેરિયા હતો આદા વાળા કાહે પાળા સરિતા ઢોળમાં હાલ પાણા વાળા ગાળા ગાળા એક તારા ભાડા કાંડો લોટ ઉગલો જાણે ગીતરા ડંગો સાગર મંડપ હાલા ડાલરા સમ્રાટ તારા સૌ સારા પાણી મનારા રાતે અવની હરિ ખાટ હેગવાર અને રાત ઘાટ લોટ ગલો મારવા રાજા લોટ ફોટો લોટ ફોટો લોટ ફોટો લોટ ફોટો આઉટ અને હિન્દુત્વની વાતો આપણે બહુ કરીએ છીએ બાપુ હિન્દુ ધર્મને જાગતો રાખવો જોઈએ હિન્દુત્વ આમ હિન્દુ પણ શાસ્ત્રીજી હિન્દુત્વને જાગૃત રાખવા માટેના 2 યોદ્ધા હિન્દુસ્તાનની માલપા એવા થઈ ગયા એક સૂર્ય અને ચંદ્રની જેને પ્રતિમા કહી શકાય એક મેવાડની માલપા રાણો પ્રતાપ થઈ ગયો અને બીજો છત્રપતિ શિવાજી મહારાજ ભલામણા આ 2 ન હોત ને તો આજે એમ કહેવાય કે આપણે મંદિરે ન જઈ શક્યા હોત પણ એ અમારો રાણો પ્રતાપ હલ્દીના મેદાનમાં જેથી યુદ્ધની માલપા ઉતરે અને એને કવિ બિરદાવે પણ કેમ હલ્દી મેદાન માથે યવનોની ફોજ હામે વરવાન હાલ સાહી મુગલોની ફોજ જાતો હેકલો દાડો રાણો હેકલો હેકના વિના ગોપના મનાક રાજપૂતી ફોજ માથે તોય લેતા નર બંગા મહાદેવ નામ ધારી હાર 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 મહાદેવ
જ્યોતિર્લિંગની માલપા આપણે પ્રથમ સૌરાષ્ટ્ર સોમનાથ છે. એ સોમનાથ હિન્દુસ્તાન જેથી આઝાદ થયો, હિન્દુસ્તાન જેથી આઝાદ થયો અને તેથી એમ કહેવાય કે પહેલી વહેલી એમ કહેવાય કે આ દેશના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવે છે અને દાદા સોમનાથના પટાંગણની માલપા આવીને જોવે છે તો સોમનાથનું મંદિર ભાંગેલી અવસ્થાની માલપા હતું. તેથી માણાનું કાળજું રડતું હતું, સરદારનું કાળજું રડતું હતું. તેથી બે જ ડગલા તેથી સરદાર પાછા ફર્યા હશે ને તેથી એમ કહેવાય કે દરિયાએ ઘૂઘવાટા કરી કરીને સરદારને થપાટ મારી અને હાકલો મારીને સરદારને કીધું હતું કે આય સરદાર, તને દુનિયા લોખંડી પુરુષ કહે છે, તને મજા આવે છે, પણ આ હિન્દુ ધર્મનું પ્રતીક, આ પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી ભાંગેલી અવસ્થાની માલવા અને તને કાંઈ નહીં તેથી એમ કહેવાય કે ગાંડી ગરીનો હાવજ જેમ દણપું દે એમ દરિયાના કાંઠે આવીને ખારા પાણીની અંજળી લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલે એટલું જ કીધું હતું કે એ વિધર્મીઓ, મારા હિન્દુ ધર્મને તમે તોડવાની ગમે એટલી કોશિશ કરી લ્યો, પણ આ સોમનાથ મંદિરને ઊભું કરીને એની માથે ધજા નો ફરકાવતો તો સરદાર વલ્લભભાઈ પટેલ નો કહેવાય. ભલામણા પ્રતિજ્ઞા લીધી એટલું નહીં પણ પૂર્ણ હોતે કરેલી ભલામણા, એટલે એના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભા છે, એમનો નથી થતું ભલામણા. અને આ દેશની દીકરી કેવી હોય ને તો બાબુ એમના જીવન ચરિત્રની માલમાં મણિબેનને ક્યારેક વાંચજો ભલામણા. સરદારના આવડા સ્ટેચ્યુ ઉભા છે ને તો એની માલમાં મણિબેનનું સમર્પણ છે ભલામણા. કઈ બાપ ઉજળો થઈ કે દીકરી થકી ભલામણા. હે સાંધા દોડિયા પાંજરા વાળા હાક લેથી બાંગ સુટા બાંગ બોલી ગામડામાં થી હાક બાંગ થતો છૂટા બીહે જમ ઝાડા બસુતા નાક જાણે છૂટા હાથ માને જોતા હોતા જમ ગાળા ભાળા બેગુ વાળા ભલે ગાળા વેરે જગા ભાડુ વાળા રંગ ગાળા રંગ તાળા ભૂર બદાળા ખેલા વાહે હોદળાના નોર પડે પડે કાળે બંધુ કાળે ભાગારાણ દૂર કેકાણા ધણકી પડે ધણકી ભાગડા કાણે ધણકી ધરતા કાક ઉઠીયા તો દાન રણકી સિદ્ધવા રાગ ધણકી ઉઠીયા રોગા ધણકી મામલા હુરા કરે માર 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 વાહ લઈ લો લઈ લો વાહ તો હારો લઈ લીધો ચાલ પણ ગીગા બાપુ બારો ડોળિયા એમના ઘણા સપાકડા છે કે કુંવર અંજની નો કોઈ હાને એને રોળું રાવણ નું રાજ્ય અમરેલી માથે તેથી ધાનાણી રામો ધખ્યો ની અંગ્રેજ ને આવડું ને કરીને વાળા ને વાત નહીતર ધર્મ ને દેવી જાત નો રે વાદે રામડો ભલામણા. એટલે અમારે સાથી મિત્ર છે તેઓ પણ સપાકડાની મલ પર જોડાય ને એમની જમાવટ સપાકડાની કરવી છે, પણ હાવજની સપાકડું એક અદભુત છે. હાલ બંધ નાખ તો આવ્યો દીહ થાળા મથો કાળો ધાળો ડાઢાળો બેન તેથી ડુંગરા દણાના તેથી બહુરી ટાળો જોતી નોતો વાળો ભોગ વાળો ભોગવાળો ભલે વંડારી કટારી લાગા હેતા તે કલાકા ભાણ હાંબારી કસારી માર હોવ તે સંગ્રામ જાતો હામ જરી નિસરી વનારી સદા હજા બીયા માગે દારી દોધારી હાલો હાલો પડી એટી આકડા કે જમતટી કટી બાર દસટી સાડવા હે હાથવા તરવા તરંગ બબોળ બબોળ મત કડે કડે બાર હોરે હોરે તામે તારે હરે હરે અસાટી બિજલી જાણે ઉતરી સિયાણે બાર માણે હેરા ગણે જાણે નકારે સંભાળ તો મળ્યો હો મૃગાને પેટે ચંદ્ર ચાળ એમરે કાર્ય કરી સાહ ચંદી હાથ કરી વાત અપિયાત અણ પત નત કણી જરી જાળી યમ તો જોવે જાકડા નયા સાત્ર હૈયા બીચ હોહરી કરી કે જસા ઈસરી કે નિસરી કે તિસરી સિયાંગ વાદો
का उठिया तो दारता तो रण की तुम्हारा कटन की उठिया रो गणेश तो हमले हो करे मार 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 હા સાઉન્ડ બહુ અઘરા છે આ બોલવું અઘરું છે હકીકત નહીં માલપા હા સપાકરા ગાવા આ તો ગણબી દીકરીનું કામ છે જ નહીં પણ ક્યાંક કૃપા થઈ છે નહીતર ગણબીની જીભ છે ને શાસ્ત્રીજીમાં અમારા વડીલો એમ કહેતા ગણબીની જીભ છે ને કવાડા જેવી છે હા એ અંગ્રેજોની સાહેબ નો કહેતા ગામડાની મેલ પેલો મંત્રી સાહેબ કે એ મંત્રો આવ્યો છે કે નહીં કવાડા જેવી જીભ ભલામણા પણ અમારા હાથ હોનાના કીધા 18 કલાક મહેનત કરવાની હોય તો ગણબીન દીકરો પાસવાનો પડે ગમે એ ધંધાની મેલ પર જાય બાપુ સફળ ને સફળ જ થાય હા હા એટલે અહીંયા બે હું બોલવું બહુ અઘરું છે કારણ કે મારો મિત્ર એક છે ને મને ઘણી વાર કહે તમે કે બોલવાના ખોટા પૈસા લ્યો છો આ જોક્સ પકડી લેજો સંભળાય તો હા એટલે મારે ગામડાની મેલ પર પ્રોગ્રામ હતો મેં કીધું હાલ ભાઈ તને બહુ એમ હોય ને એટલે હું ગયો ગણપતિ વંદના કરી દુહાસન કરીને મેં કીધું મારા મિત્રો આવ્યા છે એમને હવે રજૂ કરું છું આવ્યો એ ભાઈ મને કાંઈ આવડતું નથી કે આ ભાઈ મને ફિટ કરી દીધો એમ કહીને ઊભો થઈ ગયો એટલે હાલ આયોજકો કે મને કે હવે તમે સંભાળો એટલે ભાઈ આવીને હું બેઠો ને એટલે મને ગાડલું થોડુંક ભીનું લાગ્યું હા અઘરું છે પણ ઘણા એમને એમ કે તમે આ કલાકારો સાયલું શું કામ રાખો હારે એટલે મેં કીધું એનું એક લોજિક છે એવું કાંઈ છે નહીં સાયલું હું કામ રાખો એટલે મેં કીધું ભાઈ અમે ક્યાંક પ્રોગ્રામમાં બહાર ગયા હોય રાતે આવતા ઘેરે મોડું થાય 2-3 વાગી જાય અને ઘેરે દરવાજો ઠપકારી દરવાજો ખોલે ન ખોલે બહાર એમ કે ઓટે ઓઢીને ઓઢવા થાય ને એટલે મેં કીધું ભેગી રાખી બીજું કાંઈ છે નહીં આનું પણ વધારે સમય ન લેતા ભાઈને કોને રજૂ કરવાનું વાહ અમારે યોગરાજભાઈને એકવાર જોરદાર તાળીઓના નાદથી ખૂબ આનંદ કરાવ્યો સાથે સાથે જેણે સપાખરામાં પણ સાથ આપ્યો એવા અભિષેકભાઈ ગોહિલને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ અને વધારે સમય ન લેતા આવો પ્રતિક જાદવને આપણે આ ડાયરાનો દોર હોપીએ એકવાર ઓન મળી જવીએ જવીએ જોને તારા જા અખંડ જોને તારા દીવડા બળે મારી પર ગઢયા પોનયા એ માતું 14 ભુવન મારે એવું તને આપલે માતું 14 ભુવન મારે એવું તને આપલે સરુદાન ખમ્મા કેતી ખમ્મા બાલુદાન ખમ્મા કેતી મારી ભોગલ વાડી લડી ગાય લાગુ એ દયાળુ દયા માંગુ એ કૃપાળુ કૃપા માંગુ મથુરારી મોગલ તારણયને તાર મારી વંશને વધાર તારણયને તાર મારી વંશને વધાર ચંડિકા તું તારણ 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 ચંડિકા તું તારણ મારી મોગલ લળી લળી ગાય લાગુ એ દયાળી દયા માંગુ એ કૃપાળી કૃપા માંગુ મોગલ માડી લળી લળી ગાય લાગુ એ દયાળી દયા માંગુ એ કૃપાળી જય જય ખડે
અલગારી રંગ દે છે મા વેણા તોડા લે તાન અલગારી રંગ દે છે મા વેણા તોડા લે કે મારી મોગલ આડી લળી લળી પાય લાગુ એ દયાળી દયા માંગુ એ કૃપાળી કૃપા માંગુ અહીંથી અમારે જગદીશ્વર મહાદેવ એવા સંતોષગીરી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એક આપણે અને આ ગ્રુપનું નામ પણ સિદ્ધેશ્વર મહાદેવ છે એટલે ઘોડિયાનાથને યાદ કરી સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સે જટા માવસે માત પતિને પાવન કરતી પાર્વતી ના પતિ ઘોડલે રમે ગુણ નો આપને ગજો ગતિને આરતી રોજ કરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર હર મહાદેવ जगदीश्वर महादेव भोलिया जगदीश्वर महादेव भोलिया करूं तुम्हारी से तामा वसे मात गंगे पतितने पावन कर दे पार्वती ना पति घोड़ले रमे गुण नो आपनी पूज बेगती ने आरती रोज करते हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर हर महादेव जय सिद्धेश्वर महादेव सिद्धेश्वर महादेव भोलिया करूं तुम्हारी से माव से मात गंगे पतितने पावन कर दे पार्वती ना पति घोड़ले रमे गुण नो आपनी भजबे गति ने आरती रोज करते हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 सोमनाथ
ખાસ અડધી રાતનો હોકારો એટલે આમ તમે કહેવાય તો જેનીશભાઈ વેલાણી એટલે એવું કઈ ને આપણે તો આપણે કઈ બાંધવાનું એવું કામ કરતા નથી પણ ગમે એ કંઈક અડધી રાતે હોસ્પિટલનું ગમે એ કંઈક કામ હોય અડધી રાતે ફોન કરો એટલે જેનીશભાઈ અમને હોકારો આપે તો જેનીશભાઈ વેલાણી અને આ બધા ભાઈબંધો અમારા પાછળ બેઠેલા છે બધા ભાઈબંધો માટે ગાવું ત્યારે હાલો કચ્છી 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 ધબકારો મારા દિલનો છે ધબકારો મારી આંખું કે રૂનું દિલનો છે ધબકારો મારી આંખું કે રૂનું જોઈ કેરે હોનો મારો ભાઈ બનતો આ જેની સા એ મનના તો ખાવાના મનના તો ખાવાના રહી દિલ ખૂતલ કૂદો મનના તો ખાવાના રહી દિલ ખૂતલ કૂદો કોઈ કેરે હોનો મારો ભાઈ બનકો આ ગોવિલા મારા દિલનો છે ધબકારો શુદ્ધ દિલનો છે ધબકારો મારી આંખું કે રૂનું દિલનો છે ધબકારો મારી આંખું કે રૂનું જોઈ કેરે હોનો મારો ભાઈ બંધ आप जे काया के भाई छोड़े एक वाली छोड़िया खुदा के दिए तो जो मारी रे देवे आप भाई बंद हाँ एक वाली छोड़िया खुदा ने दिए तो जो वाह भाई ये પછી તારો રે હથવારો પછી દુખડા તક નાચો તારો રે હથવારો પછી દુખડા સૌ નાચો એ કોઈ કેરે હોનો મારો ભાઈ ભાઈલો છે ધબકારો અને હવે અડધી કલાકનો રાઉન્ડ હું લેવાનો છું પછી આ બેન ને આપણે વારો એટલે અહીંયા આપણે અમે કોઈ 1 રૂપિયો પણ લઈને જવાના નથી એ મને જેનીશભાઈ વાત કરી બધા સેવામાં જ જવાના છે પૈસા એટલે જે કોઈ એવું નથી કહેતો એટલા ઉડાડો પણ આપણી યથાશક્તિ પ્રમાણે જે કોઈ આપી શકતા હો ત્યાં મહાદેવના સાનિધ્યમાં હે છોડે આયુર્લાયા છોડે આયુર્લાય મુકે યાદ સજન દે આઈ છોડે આયુર્લાય મુકે યાદ સજન દે આઈ જલડી મુજ માયું આયલોડી મુજ માયું મુકે છોડે આયુર્લાયા છોડે આયુર્લાય છોડે આયુર્લાય છોડે આયુર્લાય મુકે યાદ સજણ દે આઈ છોડે આયુર્લાય મુકે યાદ સજણ દે આઈ દિંજલ આયુ દિંજલ
જલડી અજમાયું કે આયલડી અજમા છલડે 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 હા ભાઈબંધ આ તમારી ભાઈબંધી ખમ્મા ખમ્મા ખોડિયાર માં જોવાયા આ દાંડો ખમ્મા ખમ્મા ખોડિયાર માં જોવાયા રાખજે એ માવડી મીઠી તારી છાયા ખમ્મા 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 ખોડિયાર માં જોવાયા હાલો આવાજો પછી હા વાવલા મકવાણા એ ઓ જમાલો રાણા પઈ જમાલો ઓ જમાલો રાણા પઈ જમાલો ઓર મિઠડા મારું કથડે જાય કથડે 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 ઓર મિઠડા મારું કથડે જાયા ઓ જમાલો પછી નંદના લાલા ને મુરલી વાળા ને મારું ના માનો તો તમે સુદામાને પૂછજો એ ભાઈ બંધી માં કેવા બાંધી લીધા નંદનાલા ને ના લાલા ને મુરલી વાળા ને અર મિત્રો ધામા કેવા બાંધી લીધા નંદના લાલ ને એ મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો અરે મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો આ ગોપી અરે રાસ રમતા દેવા બાંધી લીધા નંદનાલા ને નંદના લાલા ને મુરલી વાળા ને ओ राम आएंगे तो न सजाओगे दीप जलाने दिवाले मनाएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे झोपड़ी के सारे भाग खुल जाएंगे राम आएंगे
તારી મેડિયુમાં બોલે જીણાબો રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ માધવ તારી મેડિયુમાં બોલે જીણાબો રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ આ રણ છોડ એ આયુ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ માધવ તારી મેડિયોમાં બોલે રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા માધવ તારી મેડિયોમાં બોલે રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા આયા જે કોઈ બહેનોને રાસ લેવો હોય તે લઈ શકે છે જય મહારાજ આવું પડવેથી પેલું માનું નોર તું જ રે હા પડવેથી પેલું માનું નોર તું જ રે હા યુવા બીજો ગયું મળ્યા સાપુરા ગરબે રમે જ રહ્યા મળ્યા સાપુરા ગરબે રમે જ રેમાં મને બીજું માનું નોર તું રહ્યા એમાં અમારે અહીંયા અસ્મિતાબેન ની ખાસ ફરમાઈશ છે. અસ્મિતાબેન કોણ છે?